વડગામમાં એસએમસીએ 13.41 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો। ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે એસએમસી દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આઈટીઆઈ કોલેજ આગળ ખરોડિયા 3 રસ્તાથી વડગામ તરફ જતા રોડ ઉપર એસએમસી સેલની ટીમે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂને મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। દરોડા દરમિયાન 2758 બોટલ IMFL મળી આવી હતી, જેની કિંમત 13,41,478 હોવાનું સામે આવ્યું છે। દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ 28,41,478નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસએમસી સેલના પોલીસ ઇન્સ્પેક્ટર YG રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં મુખ્ય આરોપી ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા, કેતનસિંહ ઉર્ફે વાદળ રામસિંહ વાઘેલા તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર પ્રદીપ દેવીલાલ મેવાડા સહિત કુલ 7 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલે વડગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।